હાય મિત્રો, હું છું મિલન ઝીંઝુવાડિયા. તો આજે તમને વાત કરવાનો છું કે રાજા વિશે. રાજાએ કર્યા એક ગરીબ સાથે લગ્ન. તો ચાલો મિત્રો, આજની વાર્તા આપણે શરૂ કરીએ. એક સમયની વાત છે. હરિયાણાના જંગલો અને ઊંચા પહાડોમાં ઘેરાયેલું સૂર્યગઢમાં રાજ્યમાં રાજા વિરાટનું શાસન હતું. રાજા વિરાટ બહાદુર, ન્યાયી અને દયાળુ હતા. પ્રજા તેમને પોતાની જ પરિવારના સભ્યને સમાન માનતી હતી. છતાં તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમણે હજુ સુધી લગ્ન કર્યા ન હતા. પડોશના રાજ્યોની રાજકુમારીઓના અનેક લગ્નનો પ્રસ્તાવો આવ્યો, પરંતુ રાજા કહેતા કે હું એવી જીવનસાથી પસંદ કરીશ કે જેનું હૃદય સુંદર હોય, માત્ર રૂપ કે સંપત્તિ નહીં. એક દિવસ રાજા સામાન્ય વેશમાં રાજ્યની પ્રજાની હાલતમાં જાણવા નીકળ્યા. શહેરની બજારમાં લોકોની ભીડ હતી. ત્યાં એક ખૂણે ફાટેલા કપડાં પહેરેલી એક યુવતી શાંતિથી બેઠી હતી. લોકો તેને ભિખારી સમજીને અવગણતા હતા. યુવતીનું નામ ગૌરી હતું. તે ગરીબ હતી, પરંતુ તેની આંખોમાં આત્મવિશ્વાસ અને ચહેરા પર સંતોષ હતો. એક દરમિયાન એક વૃદ્ધ સ્ત્રી રસ્તામાં પડી ગઈ. ઘણા લોકોએ જોઈને પણ આગળ વધી ગયા. ગૌરી તરત જ દોડી ગઈ અને વૃદ્ધ સ્ત્રીને ઊભી કરી પાણી પીવડાવ્યું અને પોતાની પાસે એ રહેલી સૂકી રોટલી પણ આપી દીધી. રાજા વિરાટ આ બધું દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે વિચાર્યું કે જે યુવતી પાસે માટે કંઈ નથી તે બીજાને આપી શકે છે. ખરેખર સંપત્તિ તો આવા જ હૃદયમાં હોય છે. રાજા તેની પાસે ગયા અને પૂછ્યું કે તારું નામ શું છે? મારું નામ ગૌરી. તું ભીખ કેમ માગે છે? ગૌરીએ શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, હું ભીખ માંગતી નથી. મહારાજ, હું કામ શોધું છું. લોકો મને કામ નથી આપતા, તેથી ક્યારેક કોઈ દયા કરીને મને ખાવાનું આપી જાય છે. રાજા તેના જવાબથી પ્રભાવિત થઈ ગયા. ત્યાં જ એક વેપારી દોડતો આવ્યો કે ચોર મારા કઈ પૈસા લઈ ગયો. એ જ રીતે મિત્રો, ચોર આવી ગયો અને લોકો ગભરાઈ ગયા અને ગૌરીએ તરત જ એક છોકરાને પકડ્યો જેના હાથમાં વેપારીની થેલી હતી. પરંતુ ગૌરીએ તેને મારવાના બદલે પૂછ્યું કે ભાઈ છોકરા, તું કેમ ચોરી કરેશ? છોકરો લડવા લાગ્યો અને બોલ્યો, તો તમે આશ્ચર્યચકિત થઈ જશો, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મારી માં 3 દિવસથી ભૂખી છે. ગૌરીએ વેપારીને કહ્યું કે તમારા પૈસા પાછા મળી ગયા. જો તમે ઈચ્છો તો આ બાળકને માફ કરી દો, તેને કામ આપો. કદાચ તે ફરી ક્યારેય ચોરી નહીં કરે. વેપારીને પોતાની ભૂલ સમજાઈ. તેણે બાળકને કામ પર રાખી લીધો. અને મિત્રો, આ દ્રશ્ય જોઈને રાજા વિરાટનું મનમાં ગૌરી માટેનું ખૂબ જ સન્માન ઊભું થયું. તે રાત્રે મહેલમાં પાછા ફર્યા, પરંતુ આખી રાત તેમને ગૌરીના શબ્દો જ યાદ આવતા રહ્યા. બીજા દિવસે રાજાએ પોતાના મુખ્યમંત્રીને આદેશ આપ્યો, આ યુવતી વિશે સંપૂર્ણ માહિતી મેળવો. અને 3 દિવસ પછી ખબર પડી કે ગૌરી કોઈ સામાન્ય ભિખારી ન હતી. તેના પિતા એક ઈમાનદારી સૈનિક હતા. તેઓ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમની મિલકત પણ એક લોભી જમીનદારને છેતરપિંડી કરીને કબજે કરી લીધી હતી. ત્યારથી ગૌરી અને તેની માતા ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. આ સત્ય જાણીને રાજા વિરાટનો નિર્ણય બહુ વધુ મજબૂત બન્યો. તેમણે મનમાં કહ્યું, હું ગૌરી સાથે લગ્ન કરીશ, કારણ કે જે રાજ્યની સુંદર ચહેરાવાળી નહીં, પરંતુ સુંદર હૃદયવાળી રાણીની જરૂર છે. પણ રાજાનો આ નિર્ણય સાંભળીને આખા દરબારમાં ખળભળાટ મચી ગયો. બીજા જ દિવસે રાજા વિરાટે દરબારમાં બોલાવ્યા મંત્રી, સેનાપતિ અને રાજગુરુને હાજર હતા. રાજાએ પોતાની સિંહાસન પરથી ઊભા થઈ અને ગંભીર અવાજમાં બોલ્યા. તો મિત્રો, તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. રાજા ગંભીર અવાજમાં શું બોલે છે અને તમે પણ સાંભળીને ચોંકી જશો. મિત્રો, પછી મેં મારા લગ્ન માટે જીવનસાથી પસંદ કરી લીધી છે.
રાજા બોલ્યા કે મેં મારા જીવન સાથી મેસન કરી લીધી છે. દરબારમાં ખુશીના લહેર દોડી ગયા. બધા માની રહ્યા હતા કે કોઈ મોટા રાજ્યની રાજકુમારીનું નામ જાહેર થશે. પરંતુ રાજાએ કહ્યું, હું ગૌરી નામની ગરીબ યુવતી સાથે લગ્ન કરીશ. આ સાંભળતા જ દરબારમાં સન્નાટો છવાઈ ગયો. તો મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. પછી મહારાજા વિરાટ ગૌરી સાથે લગ્ન કરશે અને ખુશીઓનો માહોલ પણ રાજ્યમાં થઈ જશે. તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો મિત્રો. મંત્રીએ તરત જ કહ્યું, મહારાજ, તે તો એક ગરીબ યુવતી છે. રાજ પરિવારની પરંપરા શું થશે? બીજા મંત્રીએ કહ્યું, પાડોશીના રાજ્યનું આપણું અપમાન કરશે. રાજા શાંત સ્વરે બોલ્યા, રાજ્યની શાન ધનથી નથી વધતી, સારા સંસ્કાર અને સારા શાસનથી વધે છે. રાજગુરુએ પૂછ્યું, મહારાજ, શું તમે આ નિર્ણય સારી રીતે વિચારીને લીધો છે? રાજા બોલ્યા, હા, મેં ગૌરીનું હૃદય જોયું છે. જે પોતે જ ભૂખી રહીને બીજાને ભૂખ્યાને ખવડાવે છે તે જ સાચી રાણી બની શકે. કોઈ પાસે જવાબ ન હતો. અને બીજા જ દિવસે ગૌરીને મહેલમાં બોલાવવામાં આવી. રાજા સૈનિક ગૌરીના ઘરે પહોંચ્યા. ગૌરી ગભરાઈ ગઈ. શું મારી કોઈ ભૂલ થઈ છે? સૈનિક હસીને બોલ્યો, ના, મહારાજે તમને મહેલમાં બોલાવ્યા છે. પછી ગૌરીને પણ બીક લાગતી હતી કે કાંઈ મારાથી મોટી ભૂલ થઈ હશે તો જ મને મહારાજે મને મહેલમાં બોલાવી હશે. ગૌરી પોતાની વૃદ્ધ માતાને સાથે લઈ અને મહેલમાં પહોંચી. ને આટલો ભવ્ય મહેલ તેણે ક્યારેય જોયો ન હતો. રાજા વિરાટે તેની સામે આવ્યા અને ગૌરી, તું શું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે? ગૌરી ચોંકી ગઈ. મહારાજ, હું તો સામાન્ય એક ગરીબ યુવતી છું અને તમે તો એક રાજ્યના મહારાજ છો. તો તમે મારી સાથે લગ્ન કરશો? તો રાજા બોલ્યા, મને ધનની નહીં, તારા હૃદયની જરૂર છે. ગૌરીની આંખમાં આંસુ આવી ગયા. ને તેમણે કહ્યું, જો હું આ રાજ્યની સેવા કરી શકું તો આ મારા માટે સૌથી મોટું સન્માન હશે. રાજા સ્મિત કરીને બોલ્યા, આજ સુધી માત્ર ગૌરી નથી, તું મારી સૂર્યગઢની ભાવિ રાણી છે. વિરોધ શરૂ થયો. રાજાના લગ્નના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા અને કેટલાક લોકો ખુશ થયા, પરંતુ કેટલાક અમીર લોકો નારાજ પણ થઈ ગયા. પડોશીના રાજ્યના રાજાએ પણ આ વાત સાંભળી હતી. તે હસીને બોલ્યા, જે રાજા ભિખારી સાથે લગ્ન કરે છે તે રાજ્ય પરની શાસન કેવી રીતે કરશે? તેને લાગ્યું કે હવે સૂર્યગઢ નબળું પડી જશે. તે ગુપ્ત રીતે પોતાનો જ સાસુનું સૂર્યગઢને મોકલવામાં આવ્યું. પણ રાજા અને ગૌરી હજુ આ મોટા ષડયંત્રમાં ખબર ન હતી. થોડા જ દિવસોમાં સૂર્યગઢમાં રાજ્યમાં શરણાઈ ગવાઈ ગઈ. મહેલને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું. દરેક રસ્તા પર દીવડાઓની હળઝળી રહ્યા હતા. પ્રજામાં આનંદનો માહોલ હતો. લગ્નના દિવસે ગૌરીએ સુંદર લાલ રાજવી વસ્ત્રો પહેર્યા. તેના ચહેરા પર નમ્રતા અને આત્મવિશ્વાસ બંને ઝળકી રહ્યા હતા. રાજા વિરાટ પણ રાજવીના પોશાકમાં ખૂબ જ તેજસ્વી દેખાતા હતા. વંદે મંત્રોના ઉચ્ચાર સાથે બંનેના 7 ફેરા લીધા. દરબારમાં હજાર લોકોએ તાળીઓના ગણગણાટથી નવા રાજદંપતીનું સ્વાગત કર્યું.
રાજા અને સૌની સામે કહ્યું. રાજાએ સૌની સામે કહ્યું, આજથી ગૌરી માત્ર મારી પત્ની નથી, પરંતુ આ રાજ્યની સમગ્ર રાજ્યની રાણી છે. પ્રજા એક સાથે સંઘોષ કર્યો કે મહારાજ વિરાટની જય, રાણી ગૌરીની જય. દુશ્મનનો હુમલો. લગ્નની ખુશીઓનું હજી પૂરી પણ ન થઈ હતી, તે પાડોશીના રાજા ભૈરવને હુમલો કરવાની યોજના વજી. તે બોલ્યા, કે હવે સૂર્યગઢમાં એક ગરીબ રાણી છે. આ સમય આપણા માટે સૌથી સારો છે. હજારો સૈનિક રાત્રે સરહદ તરફ આગળ વધતા ગયા. એક ગુપ્તચરે દોડી આવીને રાજાને કહ્યું સમાચાર આપ્યા, મહારાજ, દુશ્મનની સેના સરહદ સુધી પહોંચી ગઈ છે. દરબારમાં ગભરાટ ફેલાઈ ગયો, પરંતુ રાણી ગૌરી શાંત હતી. તેણે રાજ્યનો નકશો મંગાવ્યો અને ધ્યાનથી જોયું. પછી રાજાએ કહ્યું, મહારાજ, દુશ્મન સીધો મુખ્ય દરવાજાથી આવશે, પરંતુ જંગલો તરફનો રસ્તો ખૂબ જ કાદાવાળો છે. જો આપણે નદીઓના બંધ ખોલી દઈએ તો આ આખો રસ્તો પણ પાણીમાં ડૂબી જશે. રાજાએ તરત જ સેનાપતિને આદેશ આપ્યો. થોડી જ વારમાં નદીનું પાણી છોડવામાં આવ્યું. દુશ્મનની સેના કાદવમાં ફસાઈ ગઈ. થોડા જ આગળ વધી શક્યા નહીં. એ જ સમયે રાજા વિરાટે પોતાની જ સેના લઈને હુમલો કરવા નીકળ્યા. ભયંકર યુદ્ધ શરૂ થયું. રાજા વિરાટે બહાદુરીથી લડ્યા, જ્યારે રાણી ગૌરીએ મહેલમાં રહીને અને ઘાયલ સૈનિકોને સારવાર અને ખોરાકની વ્યવસ્થા કરતી રહી. થોડા જ કલાકોમાં દુશ્મનની સેના પરાજિત થઈ ગઈ. રાજા ભૈરવને જીતતો પકડવા લેવામાં આવ્યો, જે શરમથી આ માથું ઝુકાવી બોલ્યા, મેં ગૌરીની રાણીને નબળી સમજીને હતી, પરંતુ આજે સમજાયું કે સાચી તાકાત ધનમાં નહીં, બુદ્ધિમાં હોય છે. રાજાએ તેને માફ કરીને કહ્યું, જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તેમને બીજી વાર તક મેળવી જોઈએ. આ નિર્ણય બધા લોકોને રાજા અને રાણીના બધું પ્રશંસક બની ગયું. પણ મહેલની અંદર હજુ એક વ્યક્તિ હતી, જે રાણીને ગૌરીને લોકપ્રિયતા બિલકુલ પસંદ ન હતી. દુશ્મન પરનો વિજય મેળવ્યા પછી આખા સૂર્યગઢમાં રાજ્યમાં આનંદની લહેર ફરી વળી રહી. લોકો રાણીને ગૌરીને વખાણ કરતા થાકતા ન હતા, પરંતુ મહેલમાં એક વ્યક્તિ આ બધાની ખૂબ જ ઈર્ષ્યા કરતી હતી. તે હતી મહામંત્રીની દીકરી મોહિની. મોહિનીને લાગતું હતું કે રાણી બનવાનો અધિકાર તેનો જ હતો. ગૌરી જેવી ગરીબ યુવતી રાણી બની ગઈ, એ વાતને તે સહન કરી શકતી ન હતી. એક રાત્રે તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, ગૌરી આમ જ લોકપ્રિય બનતી રહેશે તો આપણી કોઈ કિંમત રહી નહીં શકે. મહામંત્રી બોલ્યા, કોઈ ઉતાવળ ન કર. આપણે એવી ચાલાકી ચલીશું કે રાજા પોતે જ ગૌરીને પર શંકા કરશે. બીજા જ દિવસે મોહિની રાજમહેલની કિંમતી હીરાનો હાર ચોરી લીધો અને ચૂપચાપ ગૌરીના ઓરડામાં છુપાવી દીધો. થોડી જ વારમાં આખા મહેલમાં બૂમો પડી ગઈ, રાણીના મહેલમાંથી હાર મળ્યો છે. સૈનિકો ગૌરીના ઓરડામાં તપાસ કરી અને ત્યાં જ હાર મળી આવ્યા. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. કેટલાક લોકો બોલવા લાગ્યા, શું રાણીએ ચોરી કરી? રાજા વિરાટ આ વાત પર વિશ્વાસ ન હતો. તેમણે ગૌરીને પૂછ્યું, સાચું કહો, આ હાર અહીં કેવી રીતે આવ્યો?
ગૌરીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, મેં જીવનમાં ક્યારેય કોઈની વસ્તુ પણ લીધી નથી. મને ખબર નથી આ હાર અહીંયા કોણ મૂક્યો. રાજાએ કહ્યું, મને તારા પર વિશ્વાસ છે, પરંતુ સત્ય બહાર આવવું જોઈએ. સત્ય બહાર આવવું જોઈએ. રાજાએ આખા મહેલમાં ગુપ્ત તપાસ શરૂ કરાવી. એક વૃદ્ધ સેવકે રાજાને કહ્યું કે મહારાજ ગઈ રાત્રે મોહિની રાણીના ઓરડા તરફથી જતા જોઈ રહી હતી. રાજાએ તરત જ મોહિનીને બોલાવી અને શરૂઆતમાં તેણે બધું નકારી કાઢ્યું. પણ જ્યારે સૈનિકે પુરાવા બતાવ્યા ત્યારે તેને ગભરાઈ ગઈ અને છેવટે પોતે જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. હા મહારાજ, હાર મેં જ છુપાવ્યો હતો. હું ગૌરીને બદનામ કરવા માંગતી હતી. દરબારમાં બેઠેલા બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા ગુસ્સે થયા, પરંતુ રાણી ગૌરીની આગળ આવી અને તેણે કહ્યું, મહારાજ, જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તેને સુધારવાની એક તક મેળવી જોઈએ. રાજાએ મોહિનીને કડક ચેતવણી આપી અને મહેલમાંથી દૂર મોકલી દીધી. તે દિવસે આખા રાજ્યમાં સમજાયું કે ગૌરી માત્ર દયાળુ જ નહીં, પરંતુ સમચાશીલ હતી. તે દિવસે પ્રજાનો પ્રેમ રાણી માટે અનેક ગણો વધી ગયો. રાજા વિરાટે ગૌરીનો હાથ પકડીને કહ્યું, આજે મને ફરી ખાતરી થઈ ગઈ કે મેં જીવનનો સૌથી સાચો નિર્ણય લીધો છે. પ્રજાએ ફરી એકવાર જયઘોષ કર્યો, રાણી ગૌરીની જય, રાજા વિરાટની જય. સમય પસાર થતો ગયો. રાજા વિરાટ અને રાણી ગૌરીના સારા શાસનમાં સૂર્યગઢમાં રાજ્યના દિવસે દિવસે સમૃદ્ધિ બનતું ગયું. પ્રજા સુખી હતી અને દરેકના ઘરમાં ખુશીઓ હતી. પણ હવે એક વર્ષ પછી રાજ્ય પર ભયંકર દુષ્કાળ આવ્યો. વરસાદ બંધ થઈ ગયો, નદીઓ સુકાઈ ગઈ, ખેતરમાં પાક પણ બળી ગયો. લોકો પાસે ખાવા માટે અનાજ પણ નહોતું. દરબારમાં બધા મંત્રીઓ ભેગા થયા અને એક મંત્રીએ કહ્યું, મહારાજ, રાજમહેલના અનાજના ભંડાર માત્ર રાજપરિવાર માટે સાચવી રાખવા જોઈએ. આ સાંભળીને રાણી ગૌરી ઊભી થઈ ગઈ. તેણે દૃઢ અવાજે કહ્યું, જો પ્રજા ભૂખી હશે તો રાજા અને રાણી કેવી રીતે ભોજન કરી શકે? રાજા વિરાટ સ્મિત કરીને બોલ્યા, રાણી સાચું કહે છે, પરંતુ જ રાજમહેલના બધા અનાજના ભંડાર ગરીબોના વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો. રાણી ગૌરી રોજ ગામે ગામે જઈને લોકોની હાલત પૂછતી, બીમાર લોકોને દવા આપતી અને અનાથ બાળકોના આશ્રયગૃહમાં બનાવડાવતી. એક દિવસ એક નાનકડો બાળક રડતો હતો. તેની માતા બીમાર હતી અને ઘણા દિવસો સુધી ભૂખી પણ હતી. રાજે રાણી ગૌરીએ પોતાના માટે રાખેલું છેલ્લું ભોજન પણ બાળકને આપી દીધું. ઘણા દિવસો સુધી ગૌરીએ પોતે જ ઓછું ખાધું, પરંતુ પ્રજાને ક્યારેય ભૂખી રહેવા દીધી નહીં. આ દરમિયાન પડોશીના રાજ્યમાંથી અનાજની ગાડીઓ આવી ગઈ. તેમણે રાજાને સંદેશ મોકલ્યો, જે રાણી પોતાની પ્રજાને પરિવારને કરતાં પણ વધારે પ્રેમ કરે છે, એવા રાજ્યની મદદ કરવી અમારું કર્તવ્ય છે. થોડા જ દિવસોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો. સુકાઈ ગયેલી નદીઓ પણ ફરી વહેવા લાગી. ખેતરોમાં લીલાછમ બની ગયા.
આખું રાજ્ય ફરી ખુશીઓથી ભરાઈ ગયું. દરબારમાં એક વૃદ્ધ ખેડૂત ઊભો થયો અને બોલ્યો, મહારાજ, અમને સારી રાજા તો મળ્યો, પણ ભગવાને અમને માતા જેવી રાણી પણ આપી છે. આ સાંભળીને સમગ્ર દરબારમાં તાળીઓનો ગડગડાટથી ગુંજી ઉઠ્યો. રાજા વિરાટે ગૌરીનો હાથ પકડીને કહ્યું, મને ગૌરવ છે કે મેં ધનવાન નહીં પણ દયાળુ હૃદયવાળી જીવનસાથી પસંદ કરી. રાણી ગૌરીએ જવાબ આપ્યો, રાજા અને રાણીનું સાચું સુખ મહેલમાં નહીં પરંતુ પ્રજાની ખુશીમાં હોય છે. તે દિવસ પછી સૂર્યગઢનું નામ સમગ્ર વિશ્વમાં એક આદર્શ તરીકે પ્રસિદ્ધ હતું. લોકો વર્ષો સુધી રાજા વિરાટ અને રાણી ગૌરીની દયા, પ્રેમ અને ન્યાયની વાર્તા કહેતા રહ્યા. મિત્રો, તો અહીંયા વાર્તા પૂરી થાય છે. તો તમને ખબર હશે કે આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે.